નમસ્કાર મિત્રો, ગુલાબી ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, જો ગરમીની રજાઓમાં ફરવા જવાનું વિચારતા હો અને એમાંય ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે પ્રકૃતિના ખોળે વિહારવાનો આનંદ માણવો હોય તો ઉનાની નજીક આવેલ તુલસીશ્યામ મંદિર અને નજીક આવેલા સ્થળો તમારી સફરને યાદગાર બનાવી દેશે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના ગાઢ જંગલો, દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અખૂટ ખજાનો છે। આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે, જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદાથી શરૂ કરીને વેરાવળમાં આવેલ શ્રી કૃષ્ણનું મોક્ષ પ્રાપ્તિ સ્થાન ભાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે। જૂનાગઢમાં આવેલ ઊંચો ગઢ ગિરનાર અને તેના પર આવેલા મા અંબાનું મંદિર, જૈન દેરાસરો, ગુરુ દત્તાત્રેયની જગ્યા અલૌકિક આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે। અમરેલીમાં આવેલ રાજોલાનું લક્ષ્મીનારાયણ મંદિર, દ્રોણેશ્વર મંદિર વગેરે સ્થળો ગીરની પ્રાકૃતિક સાથે ધાર્મિક આનંદ આપે છે, પરંતુ આ બધા સ્થળોએ એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે, અને એ છે તુલસીશ્યામ ગાઢ જંગલ અને શામળિયાનું આ મંદિર। રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે। ગરમ પાણીના ઝરા અને ઘેઘુરું ઝાડવાઓ વચ્ચે આવેલ તુલસીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે। આજે આપણે આ સ્થળ વિશે વાત કરવાના છીએ। આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક જ છે, પરંતુ તુલસીશ્યામની વાત જ નિરાલી છે। તુલસીશ્યામ અમરેલીથી 45 કિલોમીટર દૂર અને જૂનાગઢથી 123 કિલોમીટર ઉના તાલુકામાં આવેલું છે। તુલસીશ્યામ શ્રી કૃષ્ણના સામળિયા સ્વરૂપનું મંદિર છે। અહીંયા રાત રોકાવાની વ્યવસ્થા પણ છે। જૂનાગઢથી સત્તાધાર જતા રસ્તે તુલસીશ્યામ પહોંચી શકાય છે, તો ઉનાથી પણ કોડીનાર થઈ તુલસીશ્યામ પહોંચી શકાય છે। ગાઢ જંગલ અને ગીરીઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે। તો વાત કરીએ તુલસીશ્યામના ગરમ પાણીના કુંડ, કે જે આકર્ષણ અને રહસ્યમય સ્થાન છે। તુલસીશ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતૂહલ ઊભું કરે છે। આસપાસના જંગલોમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે, અને આ સ્થળે આવેલ આ કુંડમાં ગરમ પાણી, એ પણ વરાળ નીકળતું, સૌ કોઈ માટે કુતૂહલ ઊભું કરે છે। અહીં આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલા અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે। સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે। અહીં આવેલા ગરમ પાણીના કુંડમાં કોઈ પણ ઋતુમાં પાણી ગરમ જ રહે છે। પુરાણોમાં તદોત્પક તરીકે તેનો ઉલ્લેખ જોવા મળે છે। અહીં આવેલા પાણીમાં સ્નાન કરવાથી ચર્મરોગ દૂર થાય છે તેવી માન્યતા છે। જોકે આ ગરમ પાણીના કુંડ પાછળના વૈજ્ઞાનિક કારણ જોઈએ તો અહીં પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ વધુ છે, અને સલ્ફર તત્વની સક્રિયતાને લીધે અહીંના જરામાં પાણી ગરમ રહે છે। તુલસીશ્યામની એવી જ બીજી જગ્યાની વાત કરીએ તો ત્યાં એક એન્ટી ગ્રેવિટી રોડ આવેલો છે। તુલસીશ્યામ પર પર્વતની જગ્યા એન્ટી ગ્રેવિટી ધરાવે છે। સાદી ભાષામાં આને સમજીએ તો અહીં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી। અહીં ગાડી બંધ રાખીએ તો તે સ્થિર રહેવાની જગ્યાએ એથી ઉલટું તેની ઊંધી દિશામાં ચાલે છે। આ સ્થળ પ્રવાસીઓ માટે કુતૂહલતા અને રોમાંચ ઊભું કરે છે। જ્યાં ઢાળવાળા રસ્તા પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ ગાડી એમ જ ચાલતી જાય છે। અહીં જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીંથી પસાર થતી ગાડીને જકડી રાખે છે, જે અહીં આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે। તો મિત્રો, તુલસીશ્યામ મંદિરનો અને તુલસીશ્યામ નામ કેમ પડ્યું એનો એક મોટો ઇતિહાસ છે, જેના વિશે એમ કહેવાય છે કે આ મંદિરની પ્રતિમા 3000 વર્ષો જૂની હોવાની માન્યતા છે। દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો, તેથી આ સ્થળનું નામ તુલસીશ્યામ પડ્યું। પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહાબળવાન અસુર હતો અને તેની પત્ની વૃંદા મહાસતી હતી। વૃંદાના પ્રતાપે જાલંધરને ત્રણેય લોકમાં કોઈ જીતી શકતું ન હતું। તો બન્યું એવું કે એકવાર જાલંધરે માતા પાર્વતી પર નજર બગાડી। જ્યારે જાલંધરે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ જાલંધર સાથે યુદ્ધ કરવા આવ્યા, પણ જાલંધરને ત્રણેય લોકમાં કોઈ હરાવી શકે એમ નહોતું, કારણ કે જાલંધરની પત્ની વૃંદા સતી હતી। આથી ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી। ભગવાન વિષ્ણુ જાલંધરનું રૂપ લઈને વૃંદા પાસે ગયા। જ્યારે વિષ્ણુ વૃંદા પાસે જાલંધરનું રૂપ લઈને ગયા, જાલંધર અને વૃંદાના સહવાસથી વૃંદાના પતિવ્રતનો ભંગ થયો। વૃંદાએ સતીત્વ ગુમાવી દીધું। જેવું વૃંદાએ સતીત્વ ગુમાવ્યું એવું જ મહાદેવ અને જાલંધરના યુદ્ધમાં જાલંધરનો પરાજય થયો અને જાલંધર માર્યો ગયો।
અને જ્યારે વૃંદાને આ વાતની ખબર પડી કે જાલંધરના રૂપમાં આ તો ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ છે, તો એમણે ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. અને આ જે પણ કઈ ઘટના થઈ એનાથી વૃંદાને પસ્તાવો થતા તેમણે ચિતામાં પોતાને હોમી દીધા અને તે સ્થળે છોડ ઉગ્યો જે તુલસીના નામે ઓળખાયો. વિષ્ણુ ભગવાનને પણ પોતાની ભૂલ પર પસ્તાવો થયો અને સ્નેહવશ થઈ તેમણે આવતા ભવમાં વૃંદાને પરણવાનું વચન આપ્યું. આમ વૃંદાનો રૂકમણી તરીકે જન્મ થયો અને તે વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને પરણ્યા. કાર્તિક શુક્લ પક્ષની એકાદશીના દિવસે તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે અને એ જ આ તુલસી શ્યામનું રૂકમણી મંદિર. મુખ્ય મંદિરથી નજીક આવેલા આ મંદિર 700 વર્ષ જૂનું મંદિર હોવાની માન્યતા છે. ડુંગર પર આવેલ આ મંદિર પર દર્શન કરવા માટે અંદાજે 200 થી પણ વધુ પગથિયા ચડીને જવું પડે છે. એવું જ એક તુલસી શ્યામમાં મંદિર છે, ભીમચાસ કુંતી માતાનું મંદિર. તુલસી શ્યામથી 4 કિલોમીટરના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે. અહીં ઊંડી ખીણમાં જમરી નદી ધોધ રૂપે પડે છે. દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી, પરંતુ નજીકમાં કોઈ જળાશય ન હતું. આથી ભીમે માતાની તરસ छिपाવવા આ સ્થળ પર લાત મારીને ખાડો પાડ્યો અને અહીં જળાશય બની ગયું. આમ આ સ્થળે કુંતી માતાની તરસ छिपाઈ હોવાની માન્યતા સાથે અહીં કુંતી માતાનું મંદિર પણ છે. તો મિત્રો, આ હતું આપણું ગુજરાતનું તુલસી શ્યામ. તો તુલસી શ્યામ ક્યારે અને કયા સમયે જઈ શકાય તેની થોડી જાણકારી મેળવી લઈએ. ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે, પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં આવજા કરી શકાય. જોકે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે, આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતો હોય તો રોકાઈ શકે છે, પરંતુ જંગલમાં રસ્તાઓ પર સાંજે 6 પછી રોકાવાની સખત મનાઈ છે, કારણ કે સાંજ પછી અહીં સિંહોની અવરજવર થતી રહે છે, જેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાઈ છે. તો કેવી રીતે પહોંચવું એની માહિતી જોઈએ તો અમદાવાદથી તુલસી શ્યામ લગભગ 329 કિલોમીટર દૂર છે, જ્યારે ઉનાથી આશરે 29 કિલોમીટરના અંતરે આવેલું છે. જો જૂનાગઢ થઈને તુલસી શ્યામ આવવું હોય તો 116 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. અહીંથી નજીકનું એરપોર્ટ દીવ છે, જ્યારે નજીકનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉના છે. આવી જ ઐતિહાસિક અને અલૌકિક મંદિરોની અને રહસ્યમય સ્થળોની માહિતી માટે સતત નિહાળતા રહો ગુલાબી ગુજરાત. અને આવી જ માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.